नमस्कार विद्यार्थी मित्रों। चल विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગુજરાતી આપણે પુનરાવર્તન જોઈ રહ્યા હતા। આ છે પુનરાવર્તન બીજું। ગયા પુનરાવર્તનમાં વિદ્યાર્થી મિત્રો આપણે પેપર સ્ટાઇલ જોઈ અને વિભાગ A ગદ્ય વિભાગ જોતા હતા। જોડકા જોડો, એક વાક્યના જવાબ અને બે ત્રણ વાક્યના જવાબ ત્યાં સુધી કર્યું। હવે આપણે સવિસ્તર જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો સવિસ્તર જવાબ બીજો અને ચોથો એ બે પાઠની અંદર કુલ 4 છે। 3 રેસના ઘોડાના અને 1 મનીષાનું પાત્રલેખન। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સવિસ્તર પ્રશ્નોના જવાબ આપણે જ્યારે લખીશું ત્યારે ખાસ કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ સાહિત્ય ખાસ લખીશું વિદ્યાર્થી મિત્રો। એ લખ્યા પછી એના આધારે એના અનુસંધાનમાં જરૂરી નથી બેટા કે જે મેં નોટમાં લખાયું એ જ તમે એના અનુસંધાનમાં રેસનો ઘોડો છે તો તમે લખી શકો કે રેસનો ઘોડો એ વર્ષા આગળજા રચિત નવલિકા છે કે ટૂંકી વાર્તા છે। પૂર્ણ વર્ષમાં તમારા પોતાના શબ્દોમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો, એટલે ગોખણ પટ્ટી બિલકુલ નહીં। પછી લખવાનો કે એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે અને આ જે રેસનો ઘોડો જે છે એ કોઈ વાર થાય કે એ સંદર્ભ સાહિત્યમાંથી લેવામાં આવેલ છે। અને આ રેસના ઘોડાની અંદર બાળકને જે ઘોડાની જેમ દોડાવવામાં આવે છે એના વિશે વર્ષાડાએ સરસ ચર્ચા કરેલી છે। તો આ છે તમારું પ્રસ્તાવ, તમારી પ્રસ્તાવ બેટા। કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, સંદર્ભ સાહિત્ય લખી અને આટલી જો તમે પ્રસ્તાવના લખશો તો જે તપાસનાર છે એની એક તમારી એક અલગ છાપ પડશે। એના મગજમાં એટલું આવશે કે આ વિદ્યાર્થીને આ પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાયો, એનો સાહિત્ય પ્રકાર કોણ છે, એનો સાહિત્ય પ્રકાર કયો છે, શાના કયા સંદર્ભ સાહિત્યમાંથી લીધેલું છે। તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન અંદરનું એ બહુ ડિટેલમાં વાંચ્યા વગર જ તમને ઉપર વાંચશે ને ખ્યાલ આવી જશે। તપાસના હોય બેટા એ ભણાવતો હોય, ઘણો અનુભવી માણસ હોય છે ને એટલા માટે તમને તરત 4માંથી 3 કે 3.5 માર્ક્સ આપી દેશે। તો વિદ્યાર્થી મિત્રો એક એક કરીને આપણે જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન સરસ છે કે રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો। આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એની અંદર સૌરભ અને અંકિત બે પાત્રો છે। સૌરભના પપ્પા મમ્મી છે વિનુ કાકા અને મંજુ કાકી ને અંકિતના મમ્મી પપ્પા છે સંજય અને મીનાબેન। કમ્પ્લેટ પ્રસ્તાવના કૃતિ કરતા પ્રસ્તાવના લખી। હવે આપણે જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો જરૂરી નહીં કે જે નોટમાં છે ડિક્ટો ટુ ડિક્ટો આવવું જોઈએ, વાંધો નહીં, ઉપર નીચે થાય તો ચાલે, પણ બેટા મોટા થયા પછી જન્મ થયો એ નહીં આવે, બરાબર? એ તો એનું ક્રમમાં ચાલશે। તો વિનુ કાકા એવું માને કે મૂર્તિને બાળપણથી જ કંટાળવી પડે, તો ટો જેને ટીપ ટીપ કરવી જ પડે, એને હજોડા મારવા જ પડે। એવું ઈચ્છે છે કે મારું બાળક મોટું થાય, એનું હરીફાઈમાં ચંદ્રક લાવે, અખબારમાં ફોટા છપાય, ઇન્ટરવ્યૂ એનું લે, બધા ટીવીમાં ફોટો આવે, એવું ઈચ્છે છે। એટલે એને સતત એને પણ દબાણ કરે છે ભણવા માટે। માંદું હોય તો એમાં શું, એને દવા આપો અને એને હોસ્પિટલ લઈ જાઓ, દવા આપો અને ફરી પાછું એને ટ્યુશન ક્લાસીસ કે ભણવા માટે તૈયાર કરો, એ આવું વિચારે છે। તો આ બધા જે પરિબળો છે બેટા એ બાળકના ઘડતરમાં અડચણ હોય છે। બાળક માંદું થયું હોય તો આપણે એને હૂંફ આપવી જોઈએ, પ્રેમ આપવો જોઈએ, દવા આપવી જોઈએ, ભલે 2 દિવસ એ સ્કૂલ લઈ જાય તો ચાલશે। વિદ્યાર્થી મિત્રો બાળકને મુક્ત મને ફરવા દેવું જોઈએ, બગીચામાં જવા દેવું જોઈએ, એને ટીવી જોવા દેવું જોઈએ। એની ઉપર સતત જો એને ટોકતા રહીશું તો એના ભણવામાં કશી મજા આવતી નથી। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો તમારી વર્કશીટની અંદર મેં દરેકે દરેક પ્રશ્નમાં એક એક પંક્તિ મૂકી છે વિદ્યાર્થી મિત્રો। પંક્તિ એવું હોય છે વિદ્યાર્થી મિત્રો, આ તો બેસ્ટ પાર્ટ છે એટલે આની અંદર તો કેવો પ્રશ્ન હોય ખ્યાલ નહીં, સવિસ્તર પ્રશ્ન કેવો હોય, પણ જ્યારે બધા પાઠ ચાલી જાય, આખી ચોપડીના 12 ગદ્ય અને 12 પદ્ય ચાલી જાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ભલે રેસનો ઘોડાના 3 પ્રશ્નો છે પણ તમારે એક ઉપસંહાર અને એક પ્રસ્તાવના એ તૈયાર જ રાખવા ને 3માંથી એક પંક્તિ તૈયાર જ રાખવા, કેમ કે 3 પ્રશ્નો કંઈક પૂછાવાના, એક જ પ્રશ્ન પૂછાય તો એની એક પંક્તિ હોય તો તમે 3 પ્રશ્નોની અંદર પંક્તિ લખી નાખો, એટલે કોઈ એક પંક્તિ તમારે તૈયાર કરી દેવાની। વિદ્યાર્થી મિત્રો પંક્તિ લખ્યા પછી તમે છેલ્લે ઉપસંહાર લખશો, સાદા સિમ્પલ અર્થમાં લખશો કે માતા પિતાએ પોતાની વધુ અપેક્ષાને કારણે બાળકોને ભણતરમાં ભાર આપવો જોઈએ। ઓકે, એનો ઘડતરમાં અડચણ પણ
બીજું છે વિદ્યાર્થી મિત્રો કે બાળક શિક્ષણનું ધ્યેય તો બાળક ઊંડા બને તે જ છે, સાચી વાત છે। ઘણા એવા હોય છે કે પુસ્તકીય જ્ઞાન મળે, એવું હોવું જોઈએ નહીં। વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું કે પ્રસ્તાવના 3 પ્રશ્નો હશે, પણ પ્રસ્તાવના એની એ જ હશે, કદાચ તમે શબ્દ બદલી કાઢો એટલે પ્રસ્તાવનાને કોઈ દિવસ આપણે ગોખીશું નહીં, તમારા પોતાના શબ્દોમાં જ લખીશું, કેમ કે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર તમને આવડે છે એટલે આપોઆપ તમને પ્રસ્તાવના આવડશે। ઓકે, ચલો, શિક્ષણનું ધ્યેય ઊંડા માણસ બને તે છે। આ વિધાન જે છે એ નીનાબેનને લાગુ પડે છે, કેમ કે નીનાબેન એવું વિચારે છે પોતે કે ભણતરનો મુખ્ય હેતુ શું કે ભાર વગરનું ભણતર। બાળક મુક્ત રીતે હરે ફરે, હિંચકા ખાવા જાય, બગીચામાં જાય, એના ભાઈબંધો સાથે મળે, ટીવી જોવે અને એમાંથી શીખે। જરૂરી નહીં કે એટલું પુસ્તકીય જ્ઞાન હોય, એને એનું જે બાળપણ છે એ ના છીનવી લેવું જોઈએ, કેમ કે મોટા થયા પછી સ્વાભાવિક છે કે બહાર રમવા નથી જવાનું, તો એનું બાળપણ છીનવી લેવું ન જોઈએ। એને રામાયણ મહાભારતની વાર્તાઓ કહેવી જોઈએ, એને પંચતંત્રની વાર્તાઓ છે કે બાળ કથાઓ છે એની ચોપડીઓ વાંચવા આપવી જોઈએ, અને એ જો કરશે તો એનામાં ભણતર સાથે ઘડતર પણ થશે, એનામાં યોગ્ય સંસ્કારોનું સિંચન થશે। તમારે એને સરસ બોધાત્મક ઉપદેશાત્મક વાર્તા કહેશો કે એ વાર્તા એ વાંચશે તો તમારે એને ચોરી ના કરવી કે જૂઠું ના બોલવું એ શીખવાડવું પડશે નહીં, એ વાર્તામાંથી જ એને સરસ મજાનો બોધપાઠ મળી રહેશે। પછી ભણતર વખતે આ પણ એક છે, આપણા પ્રશ્નના જવાબની અંદર કે શિક્ષણનું ધ્યેય આ પણ ઘણી વખત ઘણા પેરેન્ટ્સને તે હોય છે, ચાર એના ભાઈબંધો એમની વચ્ચે એને ઉતારી પાડે, બેસતે તું તો વાંચતો જ નહીં, તું આમ કરે છે, તો બાળકને કોઈ દિવસ ઉતારી ના કરવું જોઈએ। ઈશ્વરનું જન્મેલ દરેક બાળક એ પોતાની શક્તિ લઈને ઉતરે છે, કંઈક ને કંઈક શક્તિ એનામાં હોય છે, એટલે આપણું બાળક દુનિયાનું બેસ્ટ બાળક છે, એને એની રીતે જ એનો વિકાસ થવા દેવો જોઈએ। જો એવું નહીં થાય તો એ આગળ આવી શકતો નથી। અને પછી સરસ રીતે બેટા પંક્તિ લખીશું અને પછી ઉપસંહારમાં આપણે લખીશું કે શિક્ષણ જરૂરી છે કારકિર્દી માટે, કે ચાલો તમારે સરસ જોબ કરવી છે તો ભણતર ડિગ્રી તમારે માટે જરૂરી છે, પણ એની સાથે સાથે એ પણ છે કે તમારું બાળક સંસ્કારી બને, તમે જ્યારે ઘરડા થાવ ત્યારે એ તમારી ઘડપણની લાકડી બને, ને આવું થશે તો જ એનું જે સ્વપ્ન છે માતા પિતાનું એ પૂરું થશે। ત્રીજો સરસ છે વિદ્યાર્થી મિત્રોને મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછેલો છે કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો। ઓકે, ત્રીજામાં બેટા મેં કહ્યું આમાં બીજું ને ચોથું 2 ચેપ્ટર છે, એનો ત્રીજો પ્રશ્ન સરસ છે, રેસનો ઘોડો શીર્ષક, કૃતિ કરતા સાહિત્ય પ્રકાર, સંદર્ભ સાહિત્ય, સરસ મજાનું શું આવશે પ્રસ્તાવના, વેરી ગુડ। ચલો આગળ સરસ છે એની અંદર કે રેસનો ઘોડો એટલે શું, તો ઘોડા દોડની રેસ થાય ને તેમાં જે પહેલો આવે એ રેસનો ઘોડો, એ જીતે એ વિજેતા કહેવાય। વિનુ કાકાના વિચારો જે છે એ આ જ વાત સ્વીકારે છે, એ એવું કહે છે કે બાળક લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક મેળવે। વિદ્યાર્થી મિત્રો એક વાત તમે ખાસ ધ્યાન રાખજો, આ જે 3 પ્રશ્નો છે એકબીજા અંદર જ મળેલા છે। શિક્ષણનું ધ્યેય બાળક ઊંડા બને એ તમને અલગ લાગ્યો હશે, પણ બાળકના ઘડતરમાં પડતા અડચણ પરિબળો એ પણ આની અંદર થોડો આવશે જ, એટલે તમારે વાંચવામાં બહુ તસ્દી લેવી પડશે નહીં। તમે 1 કે 2 પ્રશ્નો તૈયાર કરશો તો તમે 3 પ્રશ્નોના જવાબ સરસ રીતે લખી શકશો। વિનુ કાકા માને છે કે અખબારનો ફોટો આવે, ટીવીમાં એનો સરસ ચર્ચા આવે, ચંદ્રક આવે, એવું બધું ઈચ્છે છે, એટલે એને ટપાલ કરે, માર્ક્સ ઓછા આવે તો બધાની વચ્ચે ઉતારી પાડે, એ બસ એને રેસના ઘોડાની જેમ પ્રથમ આવવું જોઈએ એમ એને ઘડી ટપાલ જ ટકોટકો જ કરે છે। એટલે એને અનુસંધાનમાં શું થાય છે કે સંદર્ભ અમેરિકા ગયો, સરસ ડિગ્રી મેળવી અમેરિકા ગયો, ત્યાં બહુ મોટી હોસ્પિટલમાં એ ડૉક્ટર બની ગયો, સરસ પત્ની છે, એનું સરસ મજાનું ઘર છે, વિનુ કાકાને ત્યાં રહેવા માટે બોલાવે છે, એટલું સરસ રહેવાનું છે, પણ સૌરભ માટે એના માતા પિતાને જે સમય આપવો જોઈએ એ સમય એની પાસે છે નહીં, અને એટલે જ સૌરભ વિનુ કાકા અને મંજુ કાકીને ઘડપણની લાગણી બની શકતો નથી। એટલે સૌરભે સંપત્તિને વળી ગણી, એને માટે એના પપ્પા મમ્મી એ કોઈ તુચ્છ વસ્તુ જ હતા, અને આમ વિનુ કાકા એને સંસ્કાર આપવામાં હારી ગયા। અને સરસ મજાની પંક્તિ લખીશું અને પછી આપણે ઉપસંહાર લખીશું। વિદ્યાર્થી મિત્રો, આ થયા રેસના ઘોડાના સવિસ્તર 3 પ્રશ્નો। એક પ્રશ્નનો જવાબ લખશો તો કેટલા ગુણ છે? 4। ઓકે, હવે આગળ
પછી એની ચર્ચા કરી લે વિદ્યાર્થી મિત્રો. એની અંદર છે મનીષાનું પાત્ર લેખન. એ ખૂબ જ સરસ છે. આખી જે વાર્તા છે તમે સ્ટેપ બાય સ્ટેપ જો વાર્તા વાંચશો ને તો તમને પ્રશ્ન ગોખવાની જરૂર નહીં પડે. ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો સરસ વાંચી જશો તો પ્રશ્નને બિલકુલ ગોખવો નહીં. સૌથી પહેલાં મેં કહ્યું એમ આપણે ટેવ પાડી દઈશું. કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ. સાહિત્ય કૃતિ છે ભૂલી ગયા પછી. એના કર્તા છે વિદ્યાર્થી મિત્રો રઘુવીર ચૌધરી. એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી અને સંદર્ભ સાહિત્ય છે ત્રીજો પુરુષ માંથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું તમારી પાસે કૃતિ કર્તાને છે એટલે એની જે પ્રસ્તાવના છે એ તમારી જાતે લખી શકશો કે રઘુવીર ચૌધરી રચિત ભૂલી ગયા પછી એ એકાંકી છે અને આ એકાંકી રઘુવીર ચૌધરીના ત્રીજા પુરુષમાંથી લેવામાં આવેલી છે. હજુ લખીશું વિદ્યાર્થી મિત્રો, આટલું તો આપણે કૃતિ કર્તામાંથી, પણ એક કે બે લીટીમાં લખીશું કે આ કૃતિની અંદર શું કહેવા માંગ્યું છે. તો આ કૃતિમાં આપણને રઘુવીર ચૌધરી એવી સમજ આપે છે કે નિર્બળ નારી પણ સબળ બની શકે છે, શક્તિશાળી બની શકે છે. અને પછી આપણે આપણો જે જવાબ છે એ લખવાનું ચાલુ કરીશું. સૌથી પહેલાં તો મનીષા છે એ શિકારી વિરાટ અને એની પુત્રી છે. ડરપોક, નાજુક છે, નમણી છે, સુંદર છે, ડરપોક છે, ગરોળી જોઈને પણ એ બી જાય છે અને એટલે એની ક્ષમતા હોતી નથી અને એટલા માટે એની જે પ્રેમ કરતી હોય છે નરેન, એની સાથે એના પપ્પા છે એ સગાઈ કરવાની ના પાડે છે. કારણ કે એ જાણે છે કે મારી દીકરી ગરોળીથી ડરે છે, તો આ દીકરી જે નરેન છે એની સાથે જે પ્રેમ કરતી હોય છે એ નરેન વન સંરક્ષણ અધિકારી હોય છે. તો જંગલમાં તો સિંહની એકાદ ત્રાટ સાંભળશે અને એ ગુજરી જશે. તો નરેન કુમારને વિદુરનું જીવન જીવવું પડશે. મનીષાને નરેન છે એમનું જે આ સગાઈ ખોટ થાય છે ને એનું પરિણામ એ આવે છે કે મનીષા બહાદુર બની જાય છે. એટલી બધી બહાદુર બની જાય છે કે એના 4 વર્ષ પછી એ એકદમ બહાદુર બની અને આબુ પર્વત ઉપર શિબિરમાં જાય છે, પર્વતારોહણ શિબિરમાં. અને ત્યાં આગળ એક સુરતી કુટુંબને એ રીંછના હુમલામાંથી બચાવે છે અને આમ મનીષા એ શક્તિશાળી પુરવઠ થાય છે. એક સ્ત્રી એ શક્તિ પણ બની શકે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. નિર્ભય હોવા છતાં મનીષા પ્રેમ કરતી હતી એટલે પ્રેમ સ્વરૂપ પણ બની જાય છે. અને એના પિતા આ પેપરોમાં એનો ફોટો આવે છે અને ખુશ થઈ જાય છે ને પછી સુરતથી પાછા આબુ આવે છે ને એમની દીકરીને ઉંચકી લે છે, કેટલું બધું વહલ કરે છે ને એમ કહે છે કે મારી દીકરી આટલી બધી બધા પ્રેક્ષકો હોય છે ત્યાં સ્ટેશન પર ઉતરે છે ત્યાં બધાની વચ્ચે કહે છે કે મારી મનીષા હતી, વિકર્ણ હતી, ફટુસ હતી અને એટલે એકદમ સરસ બહાદુર બની ગઈ. સ્ત્રીધારી તો ઘણું બધું કરી શકે છે અને એણે ગૌરવ કર્યું, મારા નામનું ગૌરવ કર્યું. અને આમ મનીષાના પપ્પા જ પછી મનીષા અને નરેનના જે લગ્ન છે એ ગોઠવી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણે પંક્તિ લખીશું અને પછી ઉપસંહાર લખીશું. તો આ રીતે તમારા કુલ 4 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. અને આ પહેલો પ્રશ્ન તો આવશે પહેલો એ લખીશું અને બીજાના અથવામાં બીજો આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે આના કુલ 8 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. આ 10 અને આ 10 અહીંયા આપવા જોઈએ માર્ક્સ. ફરીથી હું કહું છું, જોડતા જોડો. કૃતિ અને કર્તા જોજો. કૃતિ છે રેશમનો ઘોડો, તો એના કર્તા છે વર્ષા અડાલજા અને ભૂલી ગયા પછી તો એના કર્તા છે રઘુવીર ચૌધરી. ઓકે, ભૂલી ગયા પછીની અંદર છે ત્રીજો પુરુષ અને રેશમનો ઘોડો છે એની અંદર છે કોઈવા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આ છે તમારો ગદ્ય વિભાગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો પદ્ય વિભાગ જોઈએ. પદ્ય વિભાગની અંદર શું છે એનું આપણે રિવિઝન કરાવી દો તમે. પદ્ય વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણા કુલ 3 ચેપ્ટર છે. કયા કયા 3 છે? તો એક બીજું, પછી પહેલું, ત્રીજું અને પાંચમું. કુલ 3 ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. પહેલું, ત્રીજું અને પાંચમું. પહેલું છે વૈષ્ણવજન, ત્રીજું છે સિલવંત સાધુ અને પાંચમું છે દીકરી વિભાગથી પદ્ય વિભાગ. સેમ વિદ્યાર્થી મિત્રો આનું એના જેવું જ છે. જોડકા જોડો. તો સૌથી પહેલાં જોડકા જોડો એમાં
एक नंबर वैष्णवजन અને વૈષ્ણવજનના વિદ્યાર્થી મિત્રો કરતા કોણ છે? નરસિંહ મહેતા. વેરી ગુડ. બીજું છે વિદ્યાર્થી મિત્રો શીલવંત સાધુ અને શીલવંત સાધુના કરતા છે ગંગાશંકર. અને પાંચમું જે કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો દીકરી અને દીકરીના જે કરતા છે અશોક ચાવડા અથવા તો બેદિલ. વિદ્યાર્થી મિત્રો જોડકા, આની અંદર જોડકા આપણા 2 ગુણના છે. બોર્ડની પરીક્ષામાં જોડકા 4 ગુણના હશે. આના જે માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો એ સહેજ પણ જવા જોઈએ નહીં, કેમ કે એકદમ ઇઝી છે. જો અત્યારથી તમે અત્યારે 5 ચેપ્ટર છે એનું પડકાટ કરી નાખશો તો પછી ફરી પરીક્ષા ત્યારે ફરી 5 કરી નાખશો તો તમારે 24 ગદ્ય પદ્ય તમને સરસ રીતે તૈયાર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછું શું છે? એક વાક્યમાં જવાબ. એક વાક્યમાં જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કુલ 4 હશે. એક વાક્યમાં જવાબ જે ચોપડીમાં વિકલ્પો છે એ વત્તા તમારી વર્કશીટની અંદરથી તમે નોટમાં લખેલા છે પેલા સ્વાધ્યાય પૂરું થાય ત્યારે એ પણ આપણે તૈયાર કરીશું. એટલે એક વાક્યના 4 જવાબ આમાંથી રહેશે. પછી છે 2-3 વાક્યના જવાબ. વિદ્યાર્થી મિત્રો 2-3 વાક્યવાળા એ તમારી ચોપડીમાં છે જ. બહુ બધા છે ને 2-3 વાક્યવાળા કે કોણ પહેલાં જે કાવ્ય છે એની અંદર 2 છે કે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે ને પર સ્ત્રી જેને માત્ર તે સમજાવો. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો એ ત્રીજાની અંદર છે બે ગુણનો જે છે એ ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે ને કવિયત્રી વારંવાર લખવાનું શા માટે કહે છે. વિદ્યાર્થી મિત્રો દીકરીની અંદર જે છે એ 2 માર્ક્સનો એકે છે નહીં. ઓકે, એટલે એ 2-3 વાક્યના. અને હવે રહ્યું સવિસ્તર આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હું આની જે ટ્રીક છે એ તમને બતાવું કે સવિસ્તરમાં શું થશે વિદ્યાર્થી મિત્રો. પહેલો બીજા માત્રામાં બીજો. સવિસ્તરના એક પહેલો પ્રશ્ન આવશે કે વૈષ્ણવજનના લક્ષણો. ત્રીજામાં આવશે શીલવંત સાધુના લક્ષણો ને 5મો છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો દીકરીનું ગૌરવ. કયા સ્વરૂપે આપણને દીકરી ગૌરવ આપે છે. આની જે વૈષ્ણવજન છે એની હું તમને હિન્ટ આપી દઉં કે સવિસ્તર પ્રશ્નો પહેલો ને ત્રીજો કેવી રીતે તમે કરશો. તમે જોયું છે કે પહેલા ને ત્રીજામાં સરખું જ લાગે છે પણ એક પોઈન્ટ અલગ છે. બધું કમ્પ્લીટ કર્યા પછી પેલો જે પોઈન્ટ છે જો તમે એ યાદ રાખશો તો પ્રશ્નના તમે સરસ રીતે ગુણ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ સરસ આપણે લખીશું કે કૃતિ વૈષ્ણવજન એના કરતા છે નરસિંહ મહેતા. ઓકે, એમનું ઉપનામ છે આદિકવિ અને એમનો સમય છે 15મું શતક અથવા તો 15મી સદી અને સાહિત્ય પ્રકાર છે પદ અને એ સંદર્ભ સાહિત્ય નરસિંહના શ્રેષ્ઠ પદ. વિદ્યાર્થી મિત્રો આ લખ્યા પછી આપણને આવડશે પ્રસ્તાવના લખતા કે પ્રસ્તુત કૃતિ અથવા તો પ્રસ્તુત જે કાવ્ય છે એ નરસિંહના શ્રેષ્ઠ પદોમાંથી લીધેલું છે અને એના જે કવિ છે એ છે નરસિંહ મહેતા. વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતાને આપણે આદિકવિ તરીકે પણ ઓળખીએ છીએ. સરસ છે વિદ્યાર્થી મિત્રો. એના જે લક્ષણો છે આમ આપણે એસએસમાં જે એક કરીને કરીએ છીએ એ રીતે મોઢે ભલે તમે એ રીતે કરો પણ લખીશું ત્યારે આપણે ફકરાના સંદર્ભમાં લખીશું. વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે લક્ષણો થઈ જશે તો ચાલશે. વૈષ્ણવજન અને શીલવંત સાધુના લક્ષણો સરખા છે પણ વૈષ્ણવજન જે છે એની અંદર એક વાક્ય એવું છે કે નરસિંહ મહેતા પર સ્ત્રીને માતા ગણે. વૈષ્ણવજન પર સ્ત્રીને માતા ગણે છે જ્યારે શીલવંત સાધુની અંદર આઠે પર દિવ્યાનંદમાં રહે છે. શીલવંત સાધુની અંદર આઠે પર દિવ્યાનંદમાં રહે છે, બ્રહ્માનંદમાં રહે છે એ આવશે ને વૈષ્ણવજનની અંદર પર સ્ત્રીને તે માતા ગણે છે. બસ આ 2 પોઈન્ટ જો તમે સાચવી લીધા તો બીજા જે સ્ટેપ છે એ બેટા એના એ જ છે કે વૈષ્ણવજન પારકાના દુઃખને સમજે છે, એને દૂર કરે છે, દૂર કરીને એની પર ઉપકાર કરે છે છતાંય મનમાં એની પર ઉપકાર કરે એનું સહેજ પણ એ અભિમાન રાખતો નથી. વૈષ્ણવજન પર સ્ત્રીને માતા તરીકે જુએ છે, માતા તરીકે સન્માન આપે છે. આગળ સરસ છે એ કોઈની નિંદા નથી કરતું. વૈષ્ણવજનને માટે દરેક દુનિયાની તમામ વ્યક્તિને વંદન કરે છે. દરેક વ્યક્તિ એને માટે સમાન છે એનામાં. અને આવો જે વૈષ્ણવજન એની માતાને આવા વૈષ્ણવજનને જેને જન્મ આપ્યો હોય એની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે કે આટલું સરસ એને જન્મ આપ્યો છે. સરસ વાત. નરસિંહ મહેતા કોઈ દિવસ અશક્ય બોલું સોરી બેટા નરસિંહ મહેતા આ કાવ્યમાં એવું કહે છે કે વૈષ્ણવજન પ્રશ્ન છે આપણો વૈષ્ણવજનના લક્ષણો અને નરસિંહ મહેતા કાવ્યમાં એવું કહે છે કે વૈષ્ણવજન કોઈ દિવસ અશક્ય બોલતો નથી. એના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે.
મોહ માયાનો એણે ત્યાગ કરી દીધો હોય છે અને કશું વાળું નહીં, બસ આખો દિવસ સતત રામ 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 રામની ધૂનમાં જ એ લીન હોય છે, નિર્લોભી હોય છે, નિષ્કપટી હોય છે, નિર્મળ હોય છે અને સૌથી અગત્યનું એણે કામ ક્રોધ ઉપર વિજય મેળવેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા વૈષ્ણવજન, આવા લક્ષણો ધરાવતા વૈષ્ણવજનના જો આપણે દર્શન કરીએ તો આપણી 71 પેઢી પણ કરી જાય છે. સરસ રીતે આપણે પંક્તિ લખીશું, નરસિંહ મહેતાને અનુલક્ષીને વૈષ્ણવજનની આવી કોઈ પંક્તિ લખી કાઢીશું અને પછી લખીશું બેટા ઉપસંહારમાં. સ્વાભાવિક આપણને ખબર છે કે વૈષ્ણવજન જે ભજન છે એ કોને પ્રિય છે? ગાંધીજીને અતિ પ્રિય છે અને એટલે જ આ ભજન જે છે એ આ પદ જે છે એ વિશ્વમાં અને ભારત દેશમાં જાણીતું બનેલું છે. તો આવા વૈષ્ણવજન તે સ્વરૂપ છે. આ છે વૈષ્ણવજનના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, સિલવંત સાધુના લક્ષણો આવા જ છે, પણ ખાલી એ આઠે પર બ્રહ્માનંદમાં રહે છે અને દિવ્યાનંદમાં રહે છે એ આવશે. આની અંદર પરસ્ત્રીને માતા ગણે છે એ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. આ 2 પોઈન્ટ ખાલી તમે જો સાચવી લીધા તો તમારો આખો જવાબ સાચો પડશે. આની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સિલવંત સાધુમાં કૃતિ સિલવંત સાધુ, એના જે કર્તા છે એ ગંગાસતી અને એનું જે આખું નામ છે ગંગાબા કહરસિંહ ગોહિલ, અથવા તો તમે બેટા ગંગાસતી લખશો તો પણ ચાલશે. પ્રકાર તો ખબર જ છે ભજન, અને ગંગાસતીનું ભજન ગંગા એ છે સંદર્ભ સાહિત્ય. પ્રસ્તાવનામાં આપણે લખીશું કે પ્રસ્તુત પ્રશ્ન સિલવંત સાધુના લક્ષણો એ ગંગાસતીની ભજન ગંગામાંથી લેવામાં આવેલ છે. આનો પ્રકાર છે ભજન. ઓકે, આની અંદર બેટા સિલવંત સાધુ એટલે ચારિત્રવાન સાધુ કેવો હોવો જોઈએ એના લક્ષણો દર્શાવેલા છે. આપણે ઉપસંહાર લખ્યા પછી પ્રસ્તાવના લખ્યા પછી વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન લખીશું. સેમ પહેલાં જેવું કે સિલવંત સાધુ હોય એ દરેકે દરેક પરિસ્થિતિમાં સરખો જ રહે છે, એના વર્તનમાં ચઢાવ કે ઉતાર આવતો નથી, એની ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ, ગમે તેવી પરિસ્થિતિ હોય એકદમ પવિત્ર હોય છે એની વૃત્તિ, અને પરમાત્મા એની પર સદાય કૃપા વર્ષાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એને આ શત્રુ કે આ મારો મિત્ર કે એને એવું કશું એના હૃદયમાં ભાવ જ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, એ સાધુના નિયમોને સારી રીતે પાડે છે. એણે ભગવા વસ્ત્રો પહેરેલા છે તો ભગવા વસ્ત્રો પ્રમાણે સાધુના જે નિયમ હોય એ બધા નિયમોમાં એ સરસ રીતે રહે છે. બ્રહ્માનંદમાં રહે છે, આઠે પહોર એટલે કે 24 કલાક દિવસ રાત એ તુર્યાવસ્થા એની જાગૃતિ રહે છે. પ્રભુના ધ્યાનમાં જ એ મસ્તને લીન હોય છે. નામ, રૂપ, મોહ, માયા એ બધાનો એણે ત્યાગ કરી દીધેલો હોય છે. આવો સિલવંત સાધુ હોય, આવો ચારિત્રવાન સાધુ હોય વિદ્યાર્થી મિત્રો, અને એ આપણને કંઈક ઉપદેશ આપતો હોય, એના જે વચનો હોય એમાં આપણને વિશ્વાસ કરવો જરૂરી છે. ને જો આવા સિલવંત સાધુને આપણે આપણા ગુરુ બનાવીશું તો આપણે આપણો સંસાર સાગર કરી જઈશું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની પંક્તિ લખીશું. વિદ્યાર્થી મિત્રો, યાદ રહ્યું ને, સિલવંત સાધુની અંદર આવશે કે સિલવંત સાધુની અંદર વિદ્યાર્થી મિત્રો તુર્યાવસ્થા જાગી ગઈ છે, આઠે પર બ્રહ્માનંદ મળે છે, જ્યારે વૈષ્ણવજનની અંદર પર સ્ત્રીને માતા કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મસ્ત પંક્તિ લખ્યા પછી કે આવા સાધુને, આવા ચારિત્રવાન સાધુને આપણે ગુરુ બનાવવા. વિદ્યાર્થી મિત્રો, આ તમે જોયું કે સવિસ્તર 8 માર્ક્સ છે. આમાં કુલ 3 પ્રશ્નો છે. હજી ત્રીજો પ્રશ્ન રહ્યો વિદ્યાર્થી મિત્રો, દીકરીવાળો. દીકરી એ આપણે કૃતિ સમજાવી દો તમને. કૃતિ છે દીકરી, એના જે કર્તા છે અશોક ચાવડા છે. વિદ્યાર્થી મિત્રો, એમનું ઉલટાન છે એ છે બેદિલ, તખલ્લુસ છે બેદિલ, ને આનો પ્રકાર છે ગઝલ. પગરવ તળાવ એનો સંદર્ભ સાહિત્ય છે. સરસ મજાનું આપણે પ્રસ્તાવના લખીશું કે દીકરી કાવ્ય અશોક ચાવડાના પગરવ તળાવ કાવ્ય સંગ્રહમાંથી આ ગઝલ લીધેલી છે. આ ગઝલની અંદર દીકરી કેવી હોવી જોઈએ, દીકરીનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ એનું વર્ણન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, એક ફકરો પ્રસ્તાવનાનો સરસ લખ્યા પછી આપણે લખીશું કે દીકરી પારકી થાપણ નથી, દીકરી પારકું ધન નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે વિદ્યાર્થી મિત્રો. તુલસીના ક્યારાને આપણે જેમ પાણી આપીને ઉછેરીને મોટી કરીએ છીએ એમ દીકરીને પણ સરસ સંસ્કાર આપવા જોઈએ. ને સરસ સંસ્કાર આપીશું તો એક નહીં પણ 2 કુળનું સન્માન સાચવે છે. તો આવી દીકરીને સારા સંસ્કાર આપીને એને ઉછેરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કારની સાથે સાથે એને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ કે શિક્ષણને લીધે એ એના સાસરીમાં જશે તો પણ એના ઘરવાળાને મદદ
મદદરૂપ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની દીકરીની પંક્તિ આપણે લખીશું અને પછી આપણે લખીશું કે આવી સંસ્કારી દીકરી હશે તો ગમે ત્યાં જશે, પોતાની મીઠી વાણીથી એ દરેકના દિલ જીતી શકે છે. અને આવું દિલ જીતી શકે એટલા માટે જ માતા પિતા તરીકે આપણી ફરજ છે કે આપણે આપણી દીકરીનો સર્વાંગી વિકાસ કરવો જોઈએ, એને શિક્ષા આપવું જોઈએ, એને સારા સંસ્કાર આપવા જોઈએ, એને દરેક રીતે ક્યાંય પણ પાછી ના પડે એ જોવાની ફરજ એ આપણી છે. દીકરી કુમકુમને ચંદનની જેમ શીતળ છે. જેમ કુમકુમને ચંદનને કપાળ પર લગાવવાથી માથામાં શીતળતા લાગે છે, એમ દીકરી પણ શીતળ છે. ખડકમાંથી કોઈ શિલ્પકાર હોય એ આખું મોટું ખડક છે, પથ્થર, ને એને ટાંચણા ટીચીને સરસ મજાની શિલ્પ, સરસ મજાની મૂર્તિ કરે છે, એમ મા બાપે પણ દીકરીનો ઉછેર એવી રીતે જ કરવો જોઈએ. એક સમજદાર સરસ દીકરી હશે, કુટુંબ વત્સલ દીકરી હશે તો પિયર અને સાસુ એમ બંનેનું પૂરને ઉજાડે છે. ફરી પાછી પંક્તિ લખવી પડશે ને આ રીતે. આ જે ગઝલ છે અશોક ચાવડાની, એની અંદર માતા પિતાનું દીકરી પ્રત્યેનું જે વાત્સલ્ય છે એની સરસ મજાની રજૂઆત થઈ છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર કુલ 3 પ્રશ્નો છે. ઓકે, એક વૈષ્ણવજન, એક સિલવંત સાધુ ને એક દીકરી. બેટા, ચોપડીની અંદર જ 3 મોટા છે એટલે તમારે કેવી રીતે તૈયાર કરવા એ તમારી અનુકૂળતા છે. વિદ્યાર્થી મિત્રો, આના પણ આ રીતે 20 માર્ક્સ છે. ગદ્ય અને પદ્ય બંનેના કુલ 5 પ્રકરણમાંથી 20નું 40. વિદ્યાર્થી મિત્રો, કુલ 40 ગુણનું પુનરાવર્તન થયું. હવે અગત્યનું રહ્યું આપણું સેક્શન સી અને સેક્શન ડી. વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી વ્યાકરણની અંદર ચોપડીમાં કે ક્યાંય કશું નહીં મળે, બોર્ડવાળા હોય એ તમારી ચોપડી કે અપેક્ષિત કે ગાઈડમાં ના હોય, કોઈ બહારની પણ મૂકી દે, જોડણી છે, સંધિ છે, એ ગમે તે મૂકી દેશે. તમારે પેલા જે નિયમો છે વ્યાકરણના એ જો તમને સરસ રીતે આવડતા તો વિદ્યાર્થી મિત્રો આપણું સરસ રીતે તૈયાર કરી શકીશું. આપણે જોઈએ હવે સેક્શન સી. ચલો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી આપણે જોઈએ. થેન્ક યુ. ચલો વિદ્યાર્થી મિત્રો, ગદ્ય અને પદ્ય 20નું 40 ગુણ કેવી રીતે લાવવાના? વિદ્યાર્થી મિત્રો, 40માંથી 38 ગુણ લાવવાની જવાબદારી તમારી છે, કેમ કે ઓલરેડી ચેપ્ટર ઓછા છે, 5 જ, ને તમારા પ્રશ્નો ઘણા બધા છે એટલે તમને ખબર જ હશે કે પ્રશ્નો ને પેપર કેવી રીતે રહેશે. તમારી અનુકૂળતા. વિદ્યાર્થી મિત્રો, સુંદર, સ્વચ્છ, જોડણી સરસ એવા અક્ષરને લીટીની નીચે લટકતા અક્ષરે લખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સેક્શન સી. સેક્શન સી એટલે કે વ્યાકરણ વિભાગ. વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગની અંદર આપણે જોઈએ કે સૌથી પહેલા છે જોડણી. વિદ્યાર્થી મિત્રો, જોડણી હશે તો જોડણીની અંદર એવું હોય છે કે એક પૂછી હશે. જોડણી જો અક્ષર વ્યવસ્થિત દેખાય છે. પહેલું છે આપણું પેપર સ્ટાઇલ પ્રમાણે જોડણી. વિદ્યાર્થી મિત્રો, કુલ સેક્શન સીમાં 1 થી 8 છે વિકલ્પ હશે. પહેલી જોડણી તો અહીંયા આગળ આપ્યું હોય કે પરીક્ષા, પરીક્ષા, પછી પરીક્ષા, આ રીતે મેં 4 શબ્દો આપ્યા હશે. ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ છે આવી રીતે 4 શબ્દો આપ્યા હશે અને એમાંથી તમારે સાચી જોડણી શોધવાની હશે. આ વિકલ્પ. બીજું છે સંધિ. તો સંધિની અંદર વિદ્યાર્થી મિત્રો એવું હોય, સંધિ છોડો જોડો બંને પણ આપેલું હોય. પરી લઈ લેજો, પરી વત્તા ઈચ્છા આ રીતે હોય, પછી પરી વત્તા ઈચ્છા આ રીતે પણ હોય, પરી વત્તા ઈચ્છા અને પરી વત્તા ઈચ્છા આ રીતે હોય. અને અંદર ઉપર આપેલું હોય કે ચલો સંધિ છે તો પરીક્ષા છે એની સાચી સંધિ શોધો. એ રીતે આવું 4 હોય, એમાંથી તમારે સાચી સંધિ શોધવાની. કદાચ એવું પણ હોય કે આપ્યું હોય કે પરી વત્તા ઈચ્છા અને નીચે હોય કે તમારે સંધિ જોડવાની
શબ્દ છે એ કયો હોય કે સાચો સમાસ શોધો. એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું હોય કે કર્મધારય સમાસ, દ્વંદ્વ સમાસ કે દ્વિગુ સમાસ. આ ત્રણમાંથી તમારે સાચો સમાસ શોધવાનો. વૈષ્ણવ જન. ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો, આ ફક્ત ઉદાહરણ માટે જ છે. વૈષ્ણવ જન ભગવાનના માણસો, વિશેષ્ય વિશેષણ કર્મધારય સમાસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમાસ આવી જશે. પછી છે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડ. જોડકા જોડોની અંદર કર્તરી ને કર્મ, જોડકા જોડ, કર્તરી વાક્ય અને કર્મ વાક્ય. આની અંદર વિદ્યાર્થી મિત્રો સામે છે કર્તરી ને કર્મણી બંને વાક્યો તો હશે, પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ વાક્યોની સાથે સાથે બીજું એક એક્સ્ટ્રા વાક્ય પણ હશે. કેમ તમે કન્ફ્યુઝ થાવ એટલા. અહીંયા હોય કે અમારાથી જીવલાને ઘેર પહોંચાયો. આમ કે વિદ્યાર્થી મિત્રો પહેલું અને ત્રણ વાક્યો હશે. પોકટ, પોકટ એટલે મફત, થોડું અપાય છે. પોકટ એટલે મફત, પોકટ થોડું અપાય છે. ને મારા પિતાજી ધીરધારનો ધંધો કરતા. ધીરધાર એટલે આપવાનો, ધીરધારનો ધંધો કરતા. વ્યાજનો ધંધો આવે. આમાં આપણે અર્થ જોવાનો નથી, જોઈએ કર્તરી ને કર્મ. વિદ્યાર્થી મિત્રો કર્તરી એટલે કર્તાની પ્રધાનતા અને કર્મણી એટલે કર્મણી પ્રધાનતા. વિદ્યાર્થી મિત્રો વ્યાકરણની જે નોટ બનાવેલી છે એ ખાસ ખોલીને વાંચજો, એના નિયમો વાંચજો તો તમને વ્યવસ્થિત ખ્યાલ પડશે. વિદ્યાર્થી મિત્રો કર્તરી વાક્ય છે. મારા પિતાજી દેવદારનો ધંધો કરતા. મારા પિતાજી પોતે કરતા છે એટલે આ છે કર્તરી વાક્ય પ્રશ્ન. જવાબની અંદર આપણે આ રીતે જોડકા નહીં જોડીએ, નીચે જવાબ એવું કરી અને કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય એ રીતે લખીશું. કર્મણી પોકટ થોડું અપાય છે એના કર્મ. અમારાથી જીવલાને ઘેર પહોંચાય. અમારાથી જીવલો એ કર્મ છે, કર્મની પ્રધાનતા છે. જીવલાને ઘેર પહોંચાય એટલે એ છે કર્મ. વિદ્યાર્થી મિત્રો આ રીતે એટલી હું પરીક્ષામાં બિલકુલ નહીં ચલાવી લો. જવાબ લખી અને પછી જ તમે વ્યવસ્થિત કર્તરીની સામે કર્તરી ને કર્મણીની સામે કર્મણી એ રીતે આપણે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો આગળ સરસ છે અલંકાર. અલંકારની અંદર પણ વિદ્યાર્થી મિત્રો સેમ એવું આવશે. અત્યારે આપણે પહેલા 8 જોઈએ છીએ. જો અલંકારની અંદર સપોઝ ઉદાહરણ છે આપણી પાસે કે આટલું ગરડું જળ આટલું પ્રફુલ્લિત રહી શકે. આટલું પ્રફુલ્લિત રહી શકે. વિદ્યાર્થી મિત્રો આની અંદર નીચે ઓપ્શન આપ્યા હશે કે સજીવાત્મક, સ્લેશ, ઉપમા, ઓકે રૂપક, ગમે તે 3 એક 4 એક આપ્યા હશે. તો તમારે જે સાચો હોય તે અહીંયા જવાબ કરીને લખી દેવાનો. સજીવાત્મક લખે છે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ ફક્ત ઉદાહરણ છે, બીજું કશું વિચારતા નહીં. આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યય. આ પ્રત્યય મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે 9મા ધોરણમાં જોયેલા હતા. પ્રત્યય 2 પરપ્રત્યય, પૂર્વ પ્રત્યય, કાં તો એક પણ પ્રત્યય. એ સિવાય 10મા મેં વિડીયોમાં પણ તમને બતાવ્યું. સપોઝ આપણી પાસે પ્રત્યયનું એક ઉદાહરણ છે કે લેખક, લેખક તો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? પાછળ છે એટલે પૂર્વ પ્રત્યય. અહીંયા 3 આપ્યા હોય એટલે પૂર્વ પ્રત્યય, બીજું છે પરપ્રત્યય અને ત્રીજું છે એક પણ પ્રત્યય નથી. તો આપણે જવાબ કે પરપ્રત્યય એ રીતે લખીશું. વિદ્યાર્થી મિત્રો હજી છે સમાનાર્થી. સમાનાર્થી અંદર એવું હોય કે નદી એક શબ્દ છે અને નીચે 3 શબ્દો આપેલા હોય કે સરિતા, વ્યોમ, નવ એ રીતે હોય. અને પછી નદીનો સમાનાર્થી એ 3 કે 4 શબ્દો હોય એમાંથી આપણે શોધવાનું હોય કે નદી છે તો સરિતા છે. ને સમાનાર્થી પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લું જે 8 માર્ક્સ આપે છે એમાં છે સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા હોય તો એમાં આખું વાક્ય હશે કે ગોવાળિયાઓ, સપોઝ હું તમને કહું કે ગોવાળિયાઓ ગાયોનું ધન લઈ જઈ રહ્યા છે. હવે અહીંયા અંડરલાઈન
સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કુલ 8 સંજ્ઞા સુધી તમારું વિકલ્પોવાળું પડશે. એટલે આ 8 માર્ક્સ મને લાગે છે ત્યાં સુધી તમને બેઠા મળશે જો મહેનત સરસ કરી છે. આશરે લખવાનું નથી, વિચારજો ને પછી લખજો તો તમે સરસ રીતે આ લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ